માયાભાઈ માફી પ્રકરણમાં હવે કોળી સમાજ પણ મેદાને આવ્યો છે। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મહુવામાં હુંકાર ભર્યો, કહ્યું કોળી સમાજ પર અત્યાચાર કોઈ પણ હિસાબે સાખી નહીં લેવાય। અમે સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળીશું, પીડિતને ન્યાય મળે તે માટે રજૂઆત કરીશું તેવું જણાવ્યું। સમાજના આગેવાનો હર હંમેશ પીડિતની સાથે છે। હીરાભાઈ સોલંકી પીડિત નવનીતભાઈ સાથે પણ મુલાકાત કરી છે। 3 દિવસ અગાઉ નવનીતભાઈને મારવામાં આવ્યો હતો। માયાભાઈના પુત્ર જયરાજ પર અત્યારે હુમલો કરાવવાનો આરોપ છે। જયરાજ અને નવનીતની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો। સમગ્ર ઘટનામાં 8 વિરુદ્ધ અત્યારે ગુનો નોંધી અને પોલીસે પણ તપાસ શરૂ કરી છે। મુંબઈના કાર્યક્રમમાં માયાભાઈએ એક નિવેદન આપ્યું હતું અને ત્યાર પછી આખો વિવાદ સર્જાયો હતો। બગદાણા ધામના ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો તેમણે પોતાના પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો। જો કે ત્યાર પછી એવી વાત સામે આવી હતી કે ત્યાં કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા જ ટ્રસ્ટીઓ છે। ત્યાર પછી માયાભાઈ આહિરે વિડીયો બનાવી અને માફી પણ માંગી હતી। જો કે ત્યાર પછી તેમના પુત્ર દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને આને ધમકાવવામાં આવ્યો હતો, જેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે। હવે માયાભાઈ આહિરના પુત્ર પર આરોપ લાગ્યા છે કે હુમલો તેના દ્વારા કરવામાં આવ્યો છે। જો કે અહીં માત્ર ટ્રસ્ટીઓ છે, કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી તેવું ફોનમાં જણાવવામાં આવ્યું હતું। માયાભાઈએ ત્યાર પછી માફી પણ માંગી હતી। માફીનો વિડીયો બગદાણાના સેવકે વાયરલ પણ કર્યો હતો। માફીનો વિડીયો વાયરલ થતા અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો છે। સમાજના આગેવાનો હર હંમેશ પીડિતની સાથે છે તેવું જણાવ્યું। કોઈ સમાજ, આખો સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિઓ અસામાજિક હોય છે। અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય, અમારા સીએમ સાહેબ હોય, સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી। અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે, નવનીતને ન્યાય મળશે। અને એના આધારે હું આપ સૌને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે, લગામ પકડીને બેઠા છે, અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે ડામવા માટે જે કામગીરી કરી રહ્યા છે, એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું। અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે, એમાં સમાજને ન્યાય મળશે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી। તે અહીંયા મળવા આવ્યા હતા અને ખાસ કરીને હીરાભાઈ સાથે સીધો સંવાદ કરીશું। ભાઈ, શું કહેશો અત્યારે જે પ્રમાણે અહીંયા પહોંચ્યા છો, પીડિતની સાંત્વના આપી છે, શું કહેશો? પીડિતને સંપૂર્ણપણે ન્યાય મળે એ દિશાએ કામ કરીશું। આ ગુજરાતમાં આવી ગુંડાગીરી બિલકુલ બી નહીં ચાલે। અને અમારા હોમ મિનિસ્ટર સાહેબ છે, ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવી, એને જોયા હશે જે રીતે એ કામગીરી કરે છે કે આવા ગુંડાઓને નાશ કરવા માટેનું જે કામ કરી રહ્યા છે, જે બીડું એવે ઝડપ્યું છે, એને માતાજી એવી શક્તિ આપે ને આ કામમાં પણ એને શક્તિ આપે કે સાચી દિશાએ કામ કરશે, એ સંપૂર્ણ કોળી સમાજની વિશ્વાસ છે। નવનીતભાઈ પાસે સંપૂર્ણપણે સાચી હકીકત જાણી। ગઈકાલે જે કંઈ ડીવાયએસપી સાહેબે જે કંઈ નિવેદન આપ્યા છે એ અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે નિવેદન વિહોણા છે, એટલે સાચી દિશાએ કામ થઈ દિશાએ કામ કરવા મળશે। એ તો તપાસમાં જે કાંઈ સાચું હશે એ બહાર આવશે। અમે સમાજના આગેવાનો બધા ભેગા થઈને સીએમ સાહેબને બધાને રજૂઆત કરશું। થેન્ક યુ। ચોક્કસથી આ હતા હીરાભાઈ જે છે તે મળ્યા છે, અત્યારે સાંત્વના આપી છે, સાથે કહ્યું છે કે સોમવારના રોજ કહી શકાય કે હીરાભાઈ છે અને અન્ય જે સમાજના શ્રેષ્ઠીઓ છે તે મુખ્યમંત્રીને મળવા જવાના છે। અને સાથે આ જે સમાજના વ્યક્તિ પર જે આ પ્રકારે જે હુમલો કરવામાં આવ્યો છે તે હુમલાને લઈને ચોક્કસથી સમાજ તેની સાથે છે તે પ્રકારની બાંહેધરી સાથે હીરાભાઈ જે છે તે અહીંયા મળ્યા હતા પીડિતને ન્યાયની માંગ સાથે। સોમવારે કહી શકાય કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓને મળનાર છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત પોસ્ટ, ભાવનગર। બગદાણા ખાતે નવનીતભાઈ બાલધિયાને મારવાનો મામલો, કોળી સમાજના નેતા હીરાભાઈ સોલંકીની હુંકાર બાદ પીઆઈની હવે બદલી કરવામાં આવી છે। બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીબી ડાંગરની બદલી કરી દેવામાં આવી છે। બગદાણા પોલીસ સ્ટેશનનો ચાર્જ મહુવાના પીઆઈ કેએસ પટેલને સોંપવામાં આવ્યો છે। પીઆઈ ડીબી ડાંગરની લીવ રિઝર્વ ખાતે બદલી કરી દેવામાં આવી છે। હવે પીઆઈની બદલી કરવા સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ એ દિશાએ કામ કરતા નથી।
ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજીપી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે. વિગતો સાથે સંવાદદાતા કૃણાલ બારડ જોડાઈ ગયા છે. કૃણાલ, આખો વિવાદ જ્યારે વકર્યો છે, નવનીતભાઈને પર જેમ માર મારવામાં આવ્યો છે, હીરાભાઈ સોલંકી હવે મેદાને આવ્યા છે અને કહ્યું કે કોઈ પણ હિસાબે આ અન્યાય છે, માર સહન નહીં કરવામાં આવે. જિજ્ઞાસા, જો સવારથી જ આ ઘટનાક્રમ ઉપર એટલે કે આજે સવારથી જ જે પ્રમાણે નવનીતભાઈ છે તેને મહુવાની હનુમંત જો હોસ્પિટલ છે ત્યાં આગળ દાખલ કરવામાં હતા, ત્યારબાદ એક આહવાન કરવામાં આવ્યું હતું કે કોળી સમાજના લોકો જે છે તે નવનીતભાઈની મદદે આવે. તે જ પ્રકારે ચોક્કસથી હીરાભાઈ આવતા હોય તે સમયે કોળી સમાજના જે લોકો છે તે મોટી માત્રામાં હનુમંત હોસ્પિટલ ખાતે જોવા મળ્યા હતા. ત્યારબાદ હીરાભાઈ છે તે હીરાભાઈ પણ પોતે આવ્યા હતા અને નવનીતભાઈ જે છે તેઓને સાંત્વના પાઠવી હતી. કહ્યું હતું કે જે પ્રકારે સમાજના દીકરો છે, સમાજના દીકરા ઉપર આ પ્રકારનો અત્યાચાર કોઈ પણ ભોગે ના સેવી લેવાય તે પ્રકારની વાત સાથે હીરાભાઈ તેમને મળ્યા હતા અને નવનીતભાઈ છે તે તેના દ્વારા હીરાભાઈ સોલંકી છે તેઓને તેની આપવીતી જે છે તે કહેવામાં આવી હતી. જે પ્રમાણે બગદાણા જે મેનેજિંગ ટ્રસ્ટીનો જે વિવાદ છે તે વિવાદને લઈને સમગ્ર વિવાદ છે તે વકર્યો હતો. ત્યારબાદ ચોક્કસથી જે નવનીતભાઈ છે તે નવનીતભાઈ પર જે પ્રમાણે 8 અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો થાય છે. આપણે અત્યારે એ સ્થળ ઉપરથી સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું કે આ જે સ્થળ છે તે સ્થળ આ મોણપર ગામ નજીક જે કહી શકાય કે જે નવનીતભાઈ છે તેને રાત્રિના દરમિયાન 8 જેટલા જે શખ્સો છે તેના દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. તે ઢોર મારનો વિડીયો પણ ચોક્કસથી તેઓએ જાહેર કર્યો હતો. એટલે કે આ પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ને તેમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ત્યારબાદ પોલીસ સમક્ષ જે પ્રમાણે નવનીતભાઈ છે તેનું નિવેદન લેવામાં આવે છે. તેમાં 3 વખત નિવેદન આપવા છતાં પણ જે પ્રમાણે ફરિયાદી જે નવનીતભાઈ છે તેના દ્વારા કહેવા મુજબ કોઈ પણ પ્રકારની જે છે તે ફરિયાદ નથી લેવામાં આવી તે પ્રકારનો આક્ષેપ થયા બાદ હીરાભાઈ સોલંકી છે તે મુલાકાત કરે છે. ત્યારબાદ ચોક્કસથી બગદાણા પીઆઈ ડીવી ડાંગર છે તેની બદલી કરી દેવામાં આવે છે. બીજી તરફની વાત કરીએ તો બદલી કર્યા બાદ તુરંત જ એટલે કે પોલીસ જે છે તે એક્શનમાં આવે છે. મહુવા પીઆઈ KS પટેલ છે તેને બગદાણા પોલીસ સ્ટેશનનો જે છે તે ચાર્જ સોંપવામાં આવે છે. ટૂંક જ સમયમાં અહીંયા આગળ આ સ્થળ ઉપર આ જે તમામ જે આરોપીઓ જે છે 8 જેટલા તે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન છે તે અહીંયા થવા જનારું છે. કેમ કે જે પ્રમાણે ડીવી ડાંગર છે તેની બદલી થતાની સાથે જ હવે બગદાણા પોલીસ અને ખાસ કરીને જે પ્રમાણે જે તપાસ KS પટેલને પીઆઈને સોંપવામાં આવી છે અને તેના દ્વારા હવે જે તમામ આરોપીઓ છે તેને આ સ્થળ ઉપર અહીંયા થોડીક જ ક્ષણોમાં લાવવામાં આવશે અને તેનું રિકન્સ્ટ્રક્શન છે તે કરાવવામાં આવશે. કેમ કે કયા મુદ્દે માથાકૂટ થઈ હતી નવનીતભાઈને તે પ્રકારની સંપૂર્ણ જે વિગત છે તે વિગત અહીંયા સામે આવશે. એટલે કે જે કહી શકાય કે જે પ્રમાણે થોડી જ કલાકો પહેલા હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના આગેવાનો જે છે તે હનુમંત હોસ્પિટલ ખાતે જોવા મળ્યા હતા. જે નવનીતભાઈ પીડિત છે તેને સાંત્વના પણ આપી હતી, પણ ત્યારબાદ કહી શકાય કે જે પ્રમાણે હવે પોલીસ છે તે પોલીસ એક્શનમાં આવી છે અને થોડીક ક્ષણોમાં હવે તમામ જે 8 જેટલા જે શખ્સો છે કે જેણે હિચકારો હુમલો કર્યો હતો ને તમામ જે આરોપીઓ છે તેનું રિકન્સ્ટ્રક્શન અહીંયા આગળ કરાવવામાં આવનાર છે. જિજ્ઞાસા, બિલકુલ કૃણાલ, એ પણ જાણવું છે કે માયાભાઈ આહિરનું માફી માંગતો વિડીયો સામે આવ્યા પછી જયરાજ આહિર અને નવનીતભાઈની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, આરોપો જયરાજ આહિર પર લાગ્યા છે કે હુમલો એમના દ્વારા કરાવવામાં આવ્યો છે. તો એવું કંઈ સાબિત થયું છે કે કેમ 8 લોકો સામે જે ફરિયાદ કરી છે એ લોકો કોણ છે? જિજ્ઞાસા, જે પ્રમાણે વાત એવી આવી છે કે જે ઓડિયો ક્લિપ બાદ તુરંત આના ઉપર જે છે તે હુમલો કરવામાં આવે છે, પરંતુ પોલીસના CDR જે ચેક કરવામાં આવ્યા પોલીસ દ્વારા તે CDRમાં ચોક્કસથી આ જે 8 શખ્સો છે તે કોઈ અલગ એટલે કે કહી શકાય કે જે નવનીતભાઈ છે તે નવનીતભાઈ પોતે બાતમી આ લોકોની વિરુદ્ધમાં આપતા હતા. કેમ કે આ જે એમાં મુખ્ય આરોપી નાજુભાઈ કરીને છે તેની ઉપર દાજ હતી તે પ્રકારનું નિવેદન છે તે પોલીસ સમક્ષ
સામે આવ્યું છે આરોપીઓનું અને આ પ્રકારે જે બાતમી આપતા હતા કેમ કે બુટલેગર જે નાજુભાઈ છે તેની દાજ રાખીને આ પ્રકારનું કૃત્ય અહીંયા કર્યું હોય તે પ્રકારની વાત છે તે પોલીસ સમક્ષ નાજુભાઈ અને અન્ય જેટલા જે શખ્સો છે તેની સાથે રહેનારા જે શખ્સો છે તેના દ્વારા પોલીસ સમક્ષ આપવામાં આવ્યું છે અને એ જ મામલે આજે કહી શકાય કે નવનીતભાઈ છે તેને મારવામાં આવે પ્રકારનું જે છે તે નિવેદન નોંધવામાં આવ્યું છે પરંતુ હવે જે પ્રમાણે ફરી એક વખત પીઆઈ ડાંગરની જે બદલી થઈ છે અને બદલી બાદ કહી શકાય કે પ્રકારની હવે તપાસ પોલીસ કરે છે તેના ઉપર ચોક્કસથી નજર રહેશે કેમ કે આ સમગ્ર કેસમાં 3 વખત નિવેદન ફર્યું છે, 4થી વખત હવે પીઆઈ કે.એસ. પટેલ છે તેના હાથમાં તપાસ છે તે સોંપવામાં આવી છે. હવે પીઆઈ કે.એસ. પટેલ કઈ પ્રકારે આની તપાસ કરે છે, કઈ પ્રકારના સીડીઆર છે તે ચેક કરે છે, ત્યારબાદ શું નીકળે છે તે એના ઉપર ચોક્કસથી આમાં નજર રહેશે. જિજ્ઞાસા, કૃણાલ, આભાર જાણકારી માટે.